નમસ્કાર, ધ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરમાં પણ હવામાન વિભાગનું રેડ એલર્ટ. વરસાદ વધતા વડોદરા પાલિકાની ચિંતા વધી. ઉપરવાસમાં વરસાદથી વિશ્વામિત્રીનું જળસ્તર વધ્યું. વિશ્વામિત્રી નદીનું જળસ્તર 10 ફૂટ ઉપર પહોંચ્યું. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ વિશ્વામિત્રી કાલાઘોડા ખાતે પહોંચ્યા. કમિશનરે કહ્યું, વરસાદ અમારી માટે લાઈવ ટેસ્ટિંગ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર થયેલી કામગીરીની કસોટી થશે. વડોદરામાં પૂર ન આવે તેવી ભગવાનને પ્રાર્થના. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા. જે ગઈકાલે મીટિંગ થયેલી એમાં સિટીની અંદર જે વોટર લોગિંગ સ્પોટ્સ છે 230+ આઈડેન્ટિફાઈ કરેલા છે ગયા વર્ષના ડેટા આધારે, ત્યાં વધારે કાળજી રાખવા માટે એસિસ્ટન્ટ એન્જિનિયર્સ અને ડેપ્યુટી એન્જિનિયર્સે સૂચના આપી હતી. અને ફાયર અને ઇમરજન્સી ટીમને પણ સતત ફિલ્ડમાં રહેવાનું કીધું છે, જેથી કરીને કોઈ જગ્યામાં ખાડાઓ પડે, ભૂવો પડે, અમને જાણ કરવાનું કીધેલું. એટલે કાલાઘોડા બ્રિજ નજીકમાં એક ભૂવો પડેલો, એટલે ડ્રેનેજ ટીમ અને ફાયરના ટીમ અહીંયા અમને જાણ કરી કે સાહેબ અહીંયા એવું થયેલું. એટલે પ્રાથમિક ધોરણે આ જોવા માટે આવ્યા હતા. સાથે સાથે વિશ્વામિત્રીની અંદર નદીનું ફ્લો કેવું છે, કેટલા લેવલ છે એ પણ જોવા આવ્યા હતા. અત્યારે હાલ 10.5 છે, એટલે 37 સુધી જાય તો જ બ્રિજની ઓવરફ્લો થાય છે. હાલ સિટીની અંદર જે વરસાદ પડી રહ્યા છે એ જ પાણી બહાર નીકળી રહ્યા છે. અમારા નેક્સ્ટ ફોકસ રહેશે આજવામાં ઓવરફ્લો ના થાય, રૂલ લેવલ સુધી મેન્ટેન થાય એના માટે જ રહેશે. અને જે પીવાનું પાણીનું સમસ્યા હતું ઈસ્ટ અને સાઉથમાં થોડું હતું જ, એનું પણ વધારેને રાવ વોટર અને લઈને અમે ટ્રીટ કરીને ત્યાંના ઝોનમાં કેવું પૂરું પાડી શકાય. એટલે આજવામાં પાણી વધે તો પીવાનું પાણીનું સમસ્યા અમે હલ કરી શકીએ. એ બાબતનું આવતીકાલથી પણ અમે શિફ્ટ કરીશું. હાલ ચિંતાજનક સ્થિતિ એવું તો નથી જ, પણ ફાયરના ટીમને અમે સતત રાખીએ છીએ કે આ પાણી વહેણ શરૂ થઈ ગયું છે, એટલે કોઈ માણસો, બાળકો કે એની અંદર પડી ના જાય એના માટે ધ્યાન રાખવા માટે કીધું છે. આ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આપણે ધ્યાનમાં કંઈ આવતું હોય આપણે જણાવજો. અને જે QRT ટીમ્સ બનાવીએ છીએ એને એક્ટિવ થયા છે કે કેમ એ ચેક કરવા માટે પણ અમે ફિલ્ડમાં નીકળ્યા છે. એટલે આપણી ટીમ્સ કામમાં લાગ્યા છે. રાજ્ય સરકાર આપને કાયમી માર્ગદર્શન આપતા જ હોય છે. હવામાન વિભાગ દ્વારા IMD ફોરકાસ્ટ રોજ આપને આપીને જ આવતા રહે છે. સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીના ટીમ ત્યાં સાહેબના અંડરમાં જે ડિઝાસ્ટરના ટીમ, અર્બન ડેવલપમેન્ટ ટીમ, રેવન્યુના અધિકારીઓ એમની સૂચન કાયમી જ આપતા હોય અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ. હાલ ઝોન વાઇઝ કર્યા છે અને વોર્ડ વાઇઝ કર્યા છે. પછી અમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સે છૂટ આપી છે કે જે ઝોન વાઇઝ કર્યા છે એને વોર્ડ વાઇઝ કરવાનું પણ એમને છૂટ આપી છે. એટલે આવનારા દિવસોમાં મિનિમમ ટુ મિનિમમ 19 to 20 ક્વિક રિએક્શન ટીમ્સ કાર્યરત થઈ જશે. આઈ એમ નોટ ઇન્ફોર્મ્ડ એઝ ઓફ નો, પણ આપણા ધ્યાનમાં હોય તો જણાવજો, અમે કામગીરી કરીશું. હાલ તો નથી. વોટર લોગિંગ પ્રાયોરિટી છે, ડ્રેનેજ પ્રાયોરિટી છે, અને નવું પ્રોજેક્ટ કંઈ કરતા નથી, પણ એક્ઝિસ્ટિંગ ડ્રેનેજને ખોદી રાખ્યા હોય એને પૂરું કરવાનું અને બંધ કરવાનું પણ કીધેલું છે. અમુક જગ્યાઓમાં જે રોડ નથી બન્યા અને માટીની ધોવાણ છે, માટી ભરી ગયું અને પાણી મિક્સ થઈ ગયું, આમાં સોસાયટીમાંથી જે રજૂઆતો મળી છે એના ઉપર તાત્કાલિક ધોરણે ત્યાં એમના માટે સગવડ કરી આપવા માટે સૂચના આપી છે. એ કામગીરી શરૂ થઈ ગઈ છે. ના, લેવલ મેન્ટેન તો થશે જ, પણ અત્યારે જે પીવાનું પાણીનું ડ્રો કરી રહ્યા છે અમે વધારે ખેંચીશું વોટર ટ્રીટમેન્ટ માટે. એટલે આવનારા દિવસોમાં ઈસ્ટ અને સાઉથ માટે જે પાણીનું સમસ્યા હતી એ પૂરું થઈ જશે. એ આવતીકાલથી અમે ખેંચવાનું શરૂ કરીશું. લેટ્સ સી, આઈ હેવ નોટ વિઝિટેડ નાઉ. હું વિઝિટ કરવાના છું. આ પ્લાનિંગ તો એવી જ રીતે હતું કે બફર લેક જે બનાવીએ છીએ એમાં વોટર હોલ્ડિંગ કેપેસિટી વધે એટલે ધીરે ધીરે પાણી છોડે. વિઝિટ કર્યા પછી હું આપને જણાવી દઈશ.